તો હેલો દોસ્તો, હું છું ચિંટુ અને આજના મારા નવા વ્લોગમાં તમારું સ્વાગત કરું છું. તો અત્યારે અમે જવાના છીએ માધવ આવે, તો ચલો યાર જઈએ. નીચે બધા ઊભા છે. ચલો દોસ્તો, આપણે હોન્ડા લઈ લીધું છે અને માધવ તરફ જઈ રહ્યા છીએ વડવાળમાં. શું છે શું નહીં છે, ત્યાંનો ઇતિહાસ શું છે બધું તમને બતાવીશ. તમારે અંત સુધી વિડીયોમાં બને રહેજો. દોસ્તો, આપણે માધાવામાં આવી ગયા છીએ. ગેટની એન્ટર થવાનું છે આપણે. ચલો જઈએ. તો દોસ્તો, હવે અંદર આપણે જઈ રહ્યા છીએ ઓલી બાજુ માધાવામાં. તો ચલો રવલભાઈ, જવું છે ને? હા જાવ આવ્યા. માધાવાને બીજા પગથિયા ઉપર આપણે આવી ગયા છીએ. જોઈ શકો છો. આમે છે ને આ બાજુ પણ જોઈ શકો. સ્થાનિક લોકોનું કેવું છે કે આ વાવ બહુ ઊંડી છે. બહુ રાજા રજવાડાના વખતેની છે. દોસ્તો, આપણે માધાવાના છેડે આપણે આવી ગયા છીએ. જોઈ શકો છો તમે. આમ કેટલું મોટું બનેલું છે. અને આ બાજુ આપણે માધા વાવમાં આવી ગયા છીએ. કુવામાં તમને બતાવું કુવાનો નજારો. काच बोली डेढ़ रुपये बांटता नहीं हुआ अलग ही लेवल का बंदा बोला. અને માધા વાવમાં તો આપણે ડેંડું જોવા મળી ગયું છે. અત્યારે જોઈ શકો. આઈ રહ્યું. દોસ્તો, અહીંયા ઘણી બધી માછલીઓ પણ જોવા મળે છે આની અંદર. અને લીલ પણ વળી ગઈ છે અંદર. તમે જોઈ શકો છો. આ ઘણી બધી માછલીઓ, નાના બચ્ચા જોવા મળે છે આની અંદર. આ રવિભાઈની બીક લાગે છે, ધવલભાઈને બીક લાગે છે. એને તો કાલ બહુ બીક લાગતી હતી. काल लागी थी मोटा પેલી વખત આપણે લઈને આવ્યા ત્યારે આપણું પડ્યું જોજો. Run. પેલી વખત આપણે લઈને આવ્યા ત્યારે પૂરીને બીક લાગી હતી. પણ નજારો દાયનો એવો છે માધાવાનો કે બીક લાગે એવું છે બધે. તમને બતાવું, તમે પાછળથી આમ તમે જોયો ખરી. તમે ના બની પણ જોયું. માધાવાવનું નિર્માણ ઈસવીસન 1294 માં થયું હતું. માધાવાવ લગભગ 55 મીટર લાંબી અને 6 માળની છે. વાવ ગુજરાતના વઢવાણ શહેરમાં આવેલી પ્રાચીન અને ઐતિહાસિક વાવ છે. શિલાલેખથી મજબૂત આ વાવનું નિર્માણ માધવ અને કેશવ નામના બે ભાઈઓએ તેમના માતા પિતાની સ્મૃતિમાં કરાયું હતું. એ અદ્ભુત સ્થાપત્ય કળાનું પ્રતીક છે. વાઘેલા વંશના પૂર્વજો દ્વારા બનાવવામાં આવેલ છે. માધાવાવ એ પ્રસિદ્ધ ઐતિહાસિક વાવમાંની એક માધાવાવ છે. માધાવાવનું નિર્માણ આશરે 13મી સદીમાં થયું હોવાનું માનવામાં આવે છે. માધાવાવ લગભગ 800 વર્ષ જૂની માનવામાં આવે છે. માધાવાવનું નિર્માણ સ્થાનિક શાસનના મંત્રી માધવ દ્વારા કરાવવામાં આવ્યું. તેનું નામ માધાવાવ રાખવામાં આવ્યું. પ્રાચીન સમયમાં આ માધાવાવ પીવાના પાણીનો મુખ્ય સ્ત્રોત હતી. તેથી મુસાફરો માટે આરામની સગવડ હતી. માધાવાવ 850 વર્ષ જૂની છે. તે દીકરોને બહુ પધરાવ્યા ત્યાર પછી આમાં પાણી આવ્યું છે. 6 કોઠા અને 7મો કૂવો છે. આમ 7 આમ ઉપરથી નીચે છે ને આ જે છે 1 2 3 4 5 કોઠા છે. અને કોઠા છે. તો દોસ્તો, માધાવામાં આવા જે કોઠા છે, આ કોઠા એવા 6 કોઠા નીચે છે ડૂબાયેલા. ફૂલ ઊંડી વાવ છે. આજે આ માધાવાવ ઐતિહાસિક અને પ્રવાસન સ્થળ તરીકે જાણીતી છે. અને આ પ્રવાસીઓ અને ઇતિહાસ પ્રેમીઓ અહીંયા માધાવાવે તેની મુલાકાત લેવા માટે અહીંયા આવે છે. ભગવાનની માધાવાવ પતિ પત્નીના દાંપત્ય પ્રેમ બલિદાનનું અનોખું પ્રતીક માનવામાં આવે છે. કહેવાય છે કે આ વાવમાં પાણી આવવા માટે રાજ પરિવારના એક યુવાન દંપતીએ સ્વેચ્છાએ પોતાનું બલિદાન આપ્યું હતું. તેમના આ બે દંપતીઓના ત્યાગ પછી આ વાવમાં પાણી આવ્યું અને લોકોની તરસ બુઝાઈ. આપણી આ માધાવાવ બે દંપતીઓના પ્રેમ અને ત્યાગનું પ્રતીક પણ માનવામાં આવે છે. દોસ્તો, હવે આપણે માધાવાવમાંથી આપણે ઘર તરફ જઈ રહ્યા છીએ. ચલો જઈએ. ચલો ભાઈ રવિભાઈ. દોસ્તો, આપણે માધાવાવથી ઘરે પહોંચી ગયા છીએ. હોન્ડા મેકી દીધું.
હેલો દોસ્તો, જો તમને મારો આજનો વ્લોગ પસંદ આવ્યો તો લાઈક શેર સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. આપણે મળીએ આપણે નેક્સ્ટ વ્લોગમાં. और वो जो लाल वाला बटन है उस पे भूकंप लेके आओ या फिर भूचाल, मुझे नहीं पता, बस क्लिक हो जाना चाहिए.